તો મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વડોદરાના પૂર્વ મેયર નિલેશ રાઠોડ કે જેઓની નારાજગી સામે આવી પોતાના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ સાથેની પત્રિકા વાયરલ કરનાર અલ્પેશ લિંબાચાને ભાજપે સામે ચૂંટણીએ ફરીથી પક્ષમાંથી સામેલ કરતા પૂર્વ મેયર નિલેશ રાઠોડે નારાજગી વ્યક્ત કરી છે। પૂર્વ મેયર નિલેશ રાઠોડે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે અલ્પેશ લિંબાચાએ તેના વિરુદ્ધ પત્રિકા વાયરલ કરી ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા। જે તે સમયે પક્ષે અલ્પેશ લિંબાચાને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કર્યા હતા, પરંતુ પોતાના મિત્રની પીઠ પાછળ ખંજર ભોંકનારને જનતા ક્યારેય સ્વીકારશે નહીં। પૂર્વ મેયર નિલેશ રાઠોડની આ જ નારાજગી પર શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ પ્રતિક્રિયા આપી કે અલ્પેશ લિંબાચાને પક્ષમાં સમાવવાનો નિર્ણય હાઈકમાન્ડનો છે। નિલેશભાઈની નારાજગી સ્વાભાવિક છે અને હજુ ઉમેદવારો જાહેર થયા બાદ પણ નારાજગી સામે આવશે, પરંતુ ભાજપનો પરિવાર મોટો છે। સંવાદ સાથે પરિવારના સભ્યોની નારાજગી પણ દૂર કરીશું। આવી વ્યક્તિને કોણ વોટ આપશે જે પોતાના જ મિત્રના પીઠ પાછળ ખંજર કોચે, જે પાર્ટીના પ્રથમ નાગરિક જેને મને ભારતીય જનતા પાર્ટીએ જ મને મેયર બનાવ્યો હતો, એના વિશે પત્રિકા બહાર પાડે। જનતા બધું જાણે છે, એટલે આવા લોકોને જનતા એક્સેપ્ટ ના કરે। પાર્ટીમાં ક્યારે પણ આવું ઘટના બનતી હોય છે તો નારાજગી થવી સંભાવના રહેતી જ હોય છે। જેવી રીતે હમણાં ઉમેદવારોની ટિકિટ ડિક્લેર થશે તો ઘણા બધા લોકોએ ફોર્મ ભર્યા છે, તો જેને નથી મળવાનું એને નારાજગી આવવાની સ્વાભાવિક પણ છે। અને પરિવારમાં જ્યારે આવડો મોટો પરિવાર હોય, ભારતીય જનતા પાર્ટી ખૂબ વિશાળ પરિવાર છે, એ પરિવારની અંદર મન દુઃખ એકબીજાને થતું હોય છે, પરંતુ છેવટે બધા પાર્ટીના જ કાર્યકર્તાઓ છે। સંવાદ કરીને સમાધાન લાવવાનો પ્રયત્ન જરૂરથી કરીશું, જરૂરથી થશે।